આ સ્થિતિ પશ્ચિમ બંગાળની જી જી બિલકુલ અત્યારે તમામ જે આંકડાઓ સામે આવી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં 177 બેઠકો પર અત્યારે ભાજપ આગળ ચાલી રહી છે અને 109 બેઠકો પર ટીએમસી આગળ ચાલી રહી છે। આ તમામ જે અત્યારે વલણો આવી રહ્યા છે તે સ્પષ્ટ બતાવી રહ્યા છે કે ભાજપ અત્યારે બહુમતી તરફ આગળ ધપી રહ્યું છે। થોડી કલાકોમાં સ્પષ્ટ થઈ જશે કે આખરે કેટલી સીટો પર ભાજપ આવી રહી છે। 294 માંથી 293 બેઠકોના આજે પરિણામો આવવાના છે, જ્યારે એક માત્ર સીટ હતી ફાલતા જ્યાં ખૂબ વધારે હિંસક ઘટનાઓ થઈ ત્યાં ફરીથી રીપોલિંગ થવાનું છે। પણ અત્યારે એક વસ્તુ તો અહીં સ્પષ્ટ થઈ ગઈ છે કે આસામમાં સરકાર આવી ગઈ છે ભાજપની ફરી એક વખત, અને બંગાળમાં ઐતિહાસિક જીત તરફ ભાજપ અહીં આગળ વધી રહી છે। સુવેન્દુ અધિકારીની વાત કરીએ તો સુવેન્દુ અધિકારી ભવાનીપુરથી પાછળ ચાલી રહ્યા છે, જ્યારે કે નંદીગ્રામ સીટ પરથી ફરી એક વખત સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે। નંદીગ્રામ સીટમાં 2021માં મમતાને હરાવી દીધી હતી સુવેન્દુ અધિકારીએ, અને ફરી એક વખત રસપ્રદ જંગ જોવા મળી રહ્યો છે તમિલનાડુમાં પણ, કારણ કે ટીવીકે અહીં એક ગેમ ચેન્જર તરીકે સામે આવી રહી છે। જોસેફ વિજય જે પોતાનું ડેબ્યુ કરી રહ્યા છે આ વખત તમિલનાડુના રાજકારણમાં, તેમનો વિજય રથ અત્યારે નીકળવાની પૂરેપૂરી તૈયારી। અક્ષય બિલકુલ, એટલે એક વાત ચોક્કસ છે કે તમિલનાડુના લોકો વિકલ્પ શોધી રહ્યા હતા, કારણ કે એઆઈએડીએમકેના જયલલિતાના ગયા બાદ પનીરસેલ્વમે વારસો જાળવી ન શક્યા, એટલે ડીએમકેથી હેરાન હોય તો પણ એઆઈએડીએમકેમાં વિકલ્પ નહોતા જોઈ રહ્યા, પરંતુ સ્થિતિ વિજય આવીને બદલી। વિજય જેવી પાર્ટી લોન્ચ કરી અને થોડા જ સમયમાં, કારણ કે તેઓએ જેન્ઝી યુવાઓના એજ્યુકેશનની વાત કરી, તેઓએ ભ્રષ્ટાચારની વાત કરી, પરિવારવાદની વાત કરી, અને હિન્દુ વિરોધી જે પ્રકારના નિવેદન સ્ટાલિન અને તેમના પરિવારના હતા, તમામ બાબતોને લઈને તેઓ પ્રચાર કર્યો। અને સામે એક વાત એડવાન્ટેજ એ રહેતો હોય છે, જ્યારે નવી પાર્ટી હોય ત્યારે તેઓ પ્રહાર કરી શકે છે, હિસાબ તેઓએ આપવાનો હોતો નથી। જી બિલકુલ, આગળ વધી વાત કરીએ અસમની તો અસમમાં પણ અત્યારે સ્પષ્ટપણે ભાજપ જીત તરફ આગળ વધી રહી છે। હિમંત બિસ્વા શર્મા ફરી એક વખત સત્તા પર અહીં કાબિજ થવાના છે અને સ્પષ્ટ એંધાણ અહીં જોવા મળી રહ્યા છે। અસમમાં જે તમામ મુદ્દાઓ હતા તેને લઈને એવું લાગી રહ્યું છે કે જનતાએ ફરી એક વખત ભાજપને સત્તા પર લાવીને સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો વિકાસનો જે મુદ્દો હતો અને તમામ અલગ અલગ જે મુદ્દાઓ હતા તેને લઈને સરકારે ચોક્કસપણે કામ કરેલું છે, અને હિમંત માટે અત્યારે અસમની જે લડાઈ હતી તે અહીં ખૂબ જ સરળ અને સ્પષ્ટ બહુમતી તરફ। બિલકુલ, એટલે જે સ્થાનિક સંગઠન કોંગ્રેસનું ન હોવાનું અને તમામ મોટા નેતાઓ જ્યારે સ્થાનિક સ્તરે બીજેપીમાં આવ્યા ત્યારે તેનું સીધું પરિણામમાં અસર આસામમાં પણ જોવા મળી રહી છે। એટલે આ સ્થિતિ લગભગ તમામ રાજ્યોની છે કે જેના પરિણામ અમે આપને સતત અપડેટ કરી રહ્યા છે, પરંતુ જો હવે પરિણામો પરથી એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે સત્તા જ્યાં જ્યાં પરિવર્તન થઈ છે ત્યાં અજયભાઈ એક વાત ચોક્કસ છે કે વાત તમિલનાડુની કરીએ, પશ્ચિમ બંગાળની કરીએ, સત્તાધારી પાર્ટીઓ હારી છે, એટલે જ્યારે વિપક્ષ કે નવી પાર્ટી જીતે, જે મેં હમણાં વાત કરી, તે લોકોએ પ્રહાર કરવાના હોય છે, હિસાબ નથી આપવાનો હોતો, એટલે બહુ આસાન થઈ જાય કે એક એજ રહે કે વર્તમાન સરકારની ટીકા કરી શકાય અને જનતાએ તેને વેરીફાઈ કરી શકે। ચારે ચાર રાજ્યોમાં તમે જુઓ તો સત્તા પરિવર્તન થયું છે, અને એ તમારી વાત બહુ સાચી છે। આસામમાં તમે જુઓ કે જે ઘૂસપેઠિયાનો મુદ્દો હતો કે ઇલીગલ ઘૂસણખોરીની જે વાત હતી, અને હેમંત બિસ્વા શર્મા જે છે ને એને પોતાના સંગઠનની તાકાતો હતી, એને કોંગ્રેસ પાર્ટીને લગભગ ત્યાં તોડી નાખી છે। એને કોંગ્રેસ પાર્ટીના જે મોટા નેતાઓ હતા એ આવી ગયા। તમે જુઓ કે તરુણ ગોગોઈ જે છે હારી રહ્યા છે ચૂંટણી, 9683 મતે પાછળ છે, જેને એ પોતાના મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા હતા, અને કોંગ્રેસ તો એટલી ઉત્સાહી હતી કે કોંગ્રેસે ત્યાં વિજયના જશ્નની જાહેરાત કરી દીધી હતી કે 2 વાગે। અત્યારે હમણાં મેસેજ આવ્યો કે એમણે કેન્સલ કર્યું છે। ટૂંકમાં આ અતિશય આત્મવિશ્વાસ અને બેવકૂફી વચ્ચે પણ થોડીક પાતળી ભેદરેખા હોય છે, અલબત્ત એ અલગ વાત છે, પણ તમારી વાત સાચી છે કે મતદાતાઓએ જ્યારે સારો વિકલ્પ જોયો તો એમને સારા વિકલ્પને અપનાવ્યો છે। જે તમે તમિલનાડુમાં જોઈ શકો છો કે ડીએમકે જીતતી હતી એટલા માટે કે એઆઈડીએમકે વિકલ્પ નહોતો, પણ જેવો એમને ત્રીજો વિકલ્પ મળ્યો તો તમે જુઓ કે ખોબલે ને ખોબલે એમને મત આપ્યા, જે એક નવો જ ચહેરો હતો। અને એને વાત શું કરી તો જૈનજીની વાત કરી, એને ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરી, એને બેરોજગારી દૂર કરવાની વાત કરી, એને મોંઘવારી હટાવવાની વાત કરી, અને બીજું કે જે બિનજરૂરી લેવીઝ અને ટેક્સીસ જે તમિલનાડુમાં સૌથી વધારે હતા એને પણ દૂર કરવાની વાત કરી। અને ખાસ કરીને અજયભાઈ આપણે જોઈએ તો 2024થી વિજયે આનું હોમવર્ક કરવાનું શરૂ કરી દીધું હતું। ભલે ડેબ્યુ અત્યારે 2026માં થયું છે, પણ એમને ક્યાંક ને ક્યાંક ખ્યાલ હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે પહેલાં સ્ક્રિપ્ટ લખવાની હોય છે અને ત્યારબાદ શૂટિંગ થતી હોય છે, એ રીતે જ એમને આની 2 વર્ષ પહેલાંથી સ્ક્રિપ્ટ લખવાની શરૂ કરી દીધી હતી કે કયા મુદ્દાઓ જે છે તે લોકોને અપીલ કરવાના છે, ખાસ એ ધ્યાનમાં રાખી, અને ત્યારબાદ તેમને પૂરી રણનીતિ ઘડી હતી, અને એટલા માટે જ આજે એક પૂરી રીતે ગેમ ચેન્જર તરીકે સામે આવ્યા છે વિજય।